ભગવાનને કહે છે, ભગવાન આપ કહો છો કે સંસારનો વિસ્તાર કરો, પણ એના માટે જગ્યા તો જોઈએ, એ તો છે નહીં, પૃથ્વી નથી. અને ત્યારે વરાહ રૂપ ધારણ કર્યું છે. ભગવાન ના વરાહ અવતાર ઉપર કાગ બાપુ તો કહે છે, તે દી ભગવાન તને માત ન મળી, તે દી શું થયો? તારે પણ પશુ બનવું પડ્યું. જે દિવસે તને યોગ્ય માતા ન મળે તે દિવસે ભગવાન પણ પશુ બન્યા. એ વરાહ અને પૃથ્વી નો ઉદ્ધાર કરવા માટે, રસાતલમાં ગયેલી પૃથ્વીને લાવવા માટે. બીજી રીતે વિચારીએ તો કે ઊંડાણમાં રહેલી વસ્તુની સુગંધ સૌથી પહેલા કોને આવે? આપ સૌ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છો. આપણે કહીએ છીએ ભૂંડ સ્વરૂપમાં, બરાબર, વરાહ રૂપ છે ભગવાનનું, પણ એને સૂંઘવાની શક્તિ બહુ હોય. અને એ રજની જે સુગંધ લઈ લે, ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું.